બોટાદ પાલિકાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ હતી અને આ જિલ્લા ભાજપના ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું। બોટાદના 11 વોર્ડમાં પ્રભારી સહપ્રભારીની નિમણૂક, ગ્રામ્ય વિસ્તારોના અનુભવી આગેવાનોને વિવિધ વોર્ડના પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। આજથી તમામ નિયુક્ત પ્રભારીઓ પોતાના સંબંધિત વોર્ડમાં ચૂંટણીલક્ષી કામગીરી શરૂ કરશે। વર્ષોથી બોટાદ નગરપાલિકા પર જામેલી ભાજપની સત્તા આગામી ચૂંટણીમાં પણ યથાવત રહેવાનો ચૂંટણી સંયોજકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે। નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને ભાજપ કાર્યાલય ધમધમતું થયું છે, તેવી તૈયારી શું કહેશો? જ્યારે બોટાદ નગરપાલિકાની મધ્ય ચૂંટણી જ્યારે જાહેરાત થઈ ત્યારથી જ અમારા કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને ઉમંગ સાથે, આમ તો અમારો કાર્યકર હર હંમેશને માટે સક્રિય જ હોય છે, પરંતુ જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી તરત જ અમારા જિલ્લાના પ્રમુખશ્રીની આગેવાની હેઠળ અમે આગામી દિવસોમાં જે કંઈ ચૂંટણીની તૈયારીઓ કરવાના છીએ અને આગામી દિવસોમાં અમારે ચૂંટણીનું જ્યારે રણશીંગું ફૂંકાઈ ગયું છે ત્યારે અમે અત્યારે બેઠક કરી અને બેઠકની અંદર અમારે વોર્ડ વાઇઝ બહારથી અમારા જિલ્લામાંથી આગેવાનો દ્વારા અને અમે આગેવાનોને પ્રતિનિધિ તરીકે જ્યારે નિયુક્ત કર્યા છે। બોટાદ નગરપાલિકાના દરેક વોર્ડમાં એક એક પ્રતિનિધિ અમારા આજથી લઈને ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી તેઓને જવાબદારી સોંપવામાં આવી છે। આગામી દિવસોમાં નગરપાલિકાની ચૂંટણી છે, કેવું વાતાવરણ કેવું હશે, શું કહેશો? જ્યારે નગરપાલિકાની ચૂંટણી છે ત્યારે ઘણા વર્ષોથી બોટાદ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે અને આગામી દિવસોમાં પણ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવવાનું છે। અમારા કાર્યકરોમાં ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે અમારા કાર્યકરો દરેક વોર્ડમાં દરેક એક એક મતદાર સુધી જવાના છે। આજની બેઠકમાં કેવા પ્રકારનો નિર્ણય? આજની જ્યારે બેઠક છે ત્યારે અમારા પ્રતિનિધિઓ આજથી જ એમની બેઠકો વોર્ડમાં શરૂ કરી દેવાના છે। એટલે સૌ પ્રથમ તો તે વોર્ડમાં જઈને તમામ નીચે પેજના કાર્યકર્તાથી લઈ અને તમામ પ્રદેશના પ્રતિનિધિ સુધી તેઓ જઈને બેઠક કરવાના છે, તેઓની સાથે મળવાના છે અને આખા વોર્ડનું વર્ગીકરણ પણ થઈ જાય, એક સમાજ વાઇઝ 1, 2, 3, 4, 5, 6 એવી રીતે સમાજ વાઇઝ વર્ગીકરણ પણ કરવાના છે। એટલે અમે તો નીચે બૂથ સુધી લઈ અને ઉપર સુધીનો અમારો કાર્યકર્તા હર હંમેશને માટે જ્યારે કામ કરતો હોય ત્યારે ફરી એક વખત આજે અમારે જ્યારે ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ રહ્યું છે ત્યારે ત્યાં દરેક વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીને જીત અપાવવા માટે અમારો કાર્યકર સક્રિય છે।